हेलो केम छो मजामा छो घरे छो सेफ छो ओके गुड चलो तो આપણે હાલમાં લગભગ 4 ક્વોન્ટમ આંકો ગયા લેક્ચર સુધીમાં મુખ્ય ક્વોન્ટમ આંક ગૌણ ક્વોન્ટમ આંક ચુંબકીય ક્વોન્ટમ આંક અને સ્પિન ક્વોન્ટમ આંક આટલી વાત પૂરી કરી ચૂકેલા છે ઓકે હવે આ બધા જે ક્વોન્ટમ આંકો શીખ્યા શું કહેવાય કે કોષ શું છે પેટાકોષ શું છે પેટાકોષમાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે એમ છે વગેરે વગેરે બધી માહિતી આપણે છેલ્લા 2 લેક્ચરોમાં વાત કરી જેનો નિચોડ જે બધી જ વસ્તુઓનો નિચોડ હું તમને શોર્ટમાં અત્યારે હાલમાં બોર્ડ ઉપર બતાવું છું ધ્યાન આપો તો કે ભાઈ મુખ્ય ક્વોન્ટમ આંક મુખ્ય ક્વોન્ટમ આંક સિમ્બોલ શું સ્મોલ એન ના મૂલ્યો શું હોઈ શકે છે તો કે મુખ્ય ક્વોન્ટમ આંક સ્મોલ એન ના મૂલ્યો હોઈ શકે છે 1 2 3 4 વગેરે મુખ્ય ક્વોન્ટમ આંક સ્મોલ એન ના મૂલ્યો 1 2 3 4 વગેરે હોઈ શકે છે ઓકે ચાલો જુઓ અહીંયા 1 2 3 4 5 6 7 ડેશ 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 વગેરે મુખ્ય ક્વોન્ટમ આંક સ્મોલ એન નું મૂલ્ય 1 હોય તો તેની સાથે સંકળાયેલ કોષ જેને બોહરની ભાષામાં કક્ષા બોલતા હતા બોહરની ભાષામાં જેને કક્ષા બોલતા હતા ક્વોન્ટમ મિકેનિક્સની ભાષામાં તેને આપણે કોષ બોલીએ ઇંગ્લિશમાં જેને શેલ બોલાય શેલ 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 મુખ્ય ક્વોન્ટમ આંક 1 હોય તો તેની સાથે સંકળાયેલો કોષ કયો તો કે કેપિટલ કે પછી મુખ્ય ક્વોન્ટમ આંક 2 હોય તો એલ 3 હોય તો એમ 4 હોય તો એન ડેશ 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 ઓકે મુખ્ય ક્વોન્ટમ આંક 1 છે તો તેની સાથે સંકળાયેલા પેટાકોષ કયા सबशेल सबशेल पेटाकोष मुख्य क्वोंटम आंक 1 છે તો તેની સાથે સંકળાયેલ પેટાકોષ કયા અથવા કોષ કે છે તો તેની સાથે સંકળાયેલ પેટાકોષ કયા એટલે કે કઈ કઈ કક્ષકો કયા કયા આકારની કક્ષકો હોઈ શકે છે તો જે તમને એક્ચ્યુઅલી ગૌણ ક્વોન્ટમ આંક અહીંયા કયા કયા પ્રકારના સબશેલ હશે જે તમને એક્ચ્યુઅલી ગૌણ ક્વોન્ટમ આંક ઉપરથી ખબર પડશે કે કયા કયા આકારની કક્ષકો મળી શકે એમ છે તો જો મુખ્ય ક્વોન્ટમ આંક n બરાબર 1 છે તો l બરાબર કેટલા અહીંયા આપણે લખતા હતા ને આ રીતે કે જો n બરાબર 1 છે તો l બરાબર કેટલા તો કે 0 થી n - 1 0 થી 1 - 1 1 - 1 એટલે 0 ઓકે તો L બરાબર કેટલા આવ્યા 0 હવે જો L બરાબર 0 તો કઈ કક્ષક L બરાબર 0 આવે L ના મૂલ્યો 0 1 2 3 S P D F ઓકે L નું મૂલ્ય 0 મળ્યું તો કઈ કક્ષક થઈ આ S કક્ષક S પેટાકોષ એવું બોલો અહીંયા એસ પેટાકોષ તો કોષ કે છે તો એની સાથે સંકળાયેલી પેટાકોષ કઈ છે તો કે એસ છે જેનો મુખ્ય ક્વોન્ટમ આંક કેટલો છે 1 છે તો આને શું બોલું આને 1s બોલું s તો ખરી પણ 1s હવે તમને કહું કે 1s ઓર્બિટલ છે તો આની સાથે આના માટે તમે n નું મૂલ્ય જણાવો અને l નું મૂલ્ય જણાવો તમે બોલશો ને કે n નું વેલ્યુ 1 અને l ની વેલ્યુ s છે એટલે 0 આવી પ્રેક્ટિસ કરી ને આપણે ઓકે ચાલો થોડુંક ઝડપથી જઈએ આપણે આગળ આ જ રીતે હવે મુખ્ય ક્વોન્ટમ આંક 2 છે તો તમને કોષ કઈ મળે છે તો કે કેપિટલ L અને અહીંયા જો મુખ્ય ક્વોન્ટમ આંક n બરાબર 2 છે તો l નું મૂલ્ય 0 થી
2 માઇનસ 1 તો 0 થી 1 એટલે અહીંયા તમને બે મૂલ્યો મળ્યા. કયા કયા? 0 થી 1 એટલે 0 અને 1 બે મૂલ્યો મળ્યા. હવે જો L બરાબર 0 તો એ S કક્ષક થઈ, પેટાકોષ થઈ, અને જો L બરાબર મૂલ્ય 1 હોય તો એ કઈ થઈ? P થઈ. તો અહીંયા બે પેટાકોષો મળે છે. ક્યારે? જ્યારે તમારી પાસે મુખ્ય ક્વોન્ટમ આંક N નું મૂલ્ય 2 છે, કોષ તમારો કેપિટલ L છે, તો પેટાકોષ તમને બે મળી રહેલી છે, S અને P બે મળી રહેલી છે. તો અહીંયા હું લખીશ આ જગ્યા ઉપર કે S પણ મળી રહેલી છે અને P પણ મળી રહેલી છે. પણ મુખ્ય ક્વોન્ટમ આંક 2 છે એટલે આની આગળ પણ હું 2 લખીશ અને આની આગળ પણ હું 2 લખીશ. તો 2S અને 2P આવી બે પેટાકોષો આપણને મળે છે. ક્લિયર? ચાલો હવે આગળ જઈએ. મુખ્ય ક્વોન્ટમ આંક 3 છે. જો તમે આ રીતે ગણતરી કરશો તમને અહીંયા 3 પેટાકોષો મળશે, 3S 3P 3D. જો તમે n બરાબર 4 લેશો તો તમને અહીંયા મળશે 4S 4P 4D અને 4F. n બરાબર 4 હોય તો કોષ તમારી કઈ છે? કેપિટલ N. કેપિટલ N કોષમાં તમે ગણતરી કરશો તો L ના તમને કેટલા મૂલ્યો મળશે? આ જગ્યા ઉપર L ના તમને 4 મૂલ્યો મળશે. તમે ગણતરી કરશો તો કયા કયા? 0 1 2 3 0 1 2 3 4 મૂલ્યો મળશે. 0 1 2 3 L નું મૂલ્ય 0 તો S, P 2 હોય તો D, 3 હોય તો F વગેરે. ચલો જોઈ શકો છો અહીંયા. ક્લિયર છે? તો આ રીતે આપણે બતાવી શકીએ છીએ કે ભાઈ મુખ્ય ક્વોન્ટમ આંકના મૂલ્ય સાથે સંકળાયેલો કોષ કયો અને કોષ સાથે સંકળાયેલી તમારી પેટાકોષ કઈ. ક્લિયર છે? ચાલો લખી લો આટલું. આ લખી લીધું હશે? ઓકે, લખી લો આટલું. હજુ આ તો પેટાકોષની વાત કરી. સમજી લેજો, હજુ આ પેટાકોષની વાત કરેલી છે. બરાબર? ચાલો હવે હું તમને શોર્ટમાં થોડાક આ જે ઓર્બિટલ છે, પેટાકોષ છે, S, P, D વગેરેની વાત કરી દઉં. તો S છે ને, આટલું લખી દીધું પહેલાં આટલું. ઓકે, હવે જરાક અહીંયા સાઈડ પર જોઈ લો. S છે ને, S જેને આપણે S બોલીએ છીએ, 1S 2S 3S 4S, કોઈ પણ S ઓર્બિટલ છે એટલે કે પેટાકોષ છે એ ગોળાકાર છે. પહેલી વસ્તુ, S ઓર્બિટલ કેવી છે? તો કે S ઓર્બિટલ ગોળાકાર છે. આટલું લખી લેજો. P જે છે, P કેવી છે? ડમ્બેલ આકાર છે. એનો આકાર ડમ્બેલ જેવો છે, ડમ્બેલ આકાર છે. ગોળાકાર તો સમજી શકો છો કે સિમ્પલ આ એક ગોળ છે, બસ ગોળાકાર. P નો આકાર કેવો છે? તો કે ડમ્બેલ આકાર છે. ડમ્બેલ આકાર એટલે છે ને ઇંગ્લિશમાં આવો આઠડો, ડમ્બેલ આકાર. ઓકે. D કેવી છે? તો કે આ D છે ને ડબલ ડમ્બેલ આકારની છે. લખી લેજો આ પણ. એટલે શું કરવાનું? આ એક આંઠડો, એની સાથે સંપર્કમાં આ બીજો આંઠડો, આ ટાઈપે કંઈક છે. લખી લેજો અત્યારે ખાલી આટલું લખી લો. S કક્ષકનો આકાર કેવો છે? ગોળાકાર છે. P કક્ષકનો આકાર કેવો છે? ડમ્બેલ આકાર છે. ઓકે. D કક્ષકનો આકાર કેવો છે? લખી લેજો, ડબલ ડમ્બેલ આકાર છે. લખી લેજો. ઓકે, લખી લીધું હશે આટલું? હા, શોર્ટ ક્વેશ્ચનમાં કામ લાગી શકે છે. બુકમાં આપેલા પણ છે આકારો, પણ જનરલી તમારે આકારો દોરવાની જરૂર નથી, એમાં પડવાની જરૂર નથી. આકારો હું તમને સમજાવીશ, હું તમને ડિટેલમાં સમજાવીશ. કેમિકલ બોન્ડિંગ નામનું જ્યારે ચેપ્ટર આવશે ને, ત્યારે મારે આ વાત પાછી કરવી જ પડશે.
રાસાયણિક બંધન નામનું ચેપ્ટર આવશે ને તેમાં મારે આ વાત પાછી ડિટેલમાં કરવી પડશે, તો અત્યારે અહીંયા આ વાત એટલે જ નથી કરી, કેમ કે તે વખતે મજા આવશે, હું તમને ડિટેલમાં તે વખતે વાત કરીશ. રાસાયણિક બંધન ચેપ્ટર આવશે ત્યારે ખૂબ ડિટેલમાં ટોપિકની આ ચર્ચા કરીશું. અત્યારે ખાલી આ શબ્દો યાદ રાખો, બસ ધેટ્સ ઇટ. બીજું તમારે અત્યારે આનું કંઈ કામ નહીં પડે. ઓકે, નહીં કામ પડશે, ખૂબ કામ પડશે, પણ રાસાયણિક બંધન ચેપ્ટરમાં અત્યારે કામ નહીં પડે. ઓકે, બીજું શું યાદ રાખવાનું છે તો કે હવે પેલા ચુંબકીય ક્વોન્ટમ આંકનું મૂલ્ય, ચુંબકીય ક્વોન્ટમ આંકનું મૂલ્ય એ કોના ઉપર આધાર રાખતું હતું યાદ કરો? ગૌણ ક્વોન્ટમ આંકના મૂલ્ય ઉપર. સ્મોલ એમ મેગ્નેટિક ક્વોન્ટમ નંબર આપણો એકચ્યુઅલી કોની પર ડિપેન્ડ કરતો હતો? સ્મોલ એમ મેગ્નેટિક ક્વોન્ટમ નંબર એકચ્યુઅલી કોની પર ડિપેન્ડ કરતો હતો? તો કે મેગ્નેટિક ક્વોન્ટમ નંબર કોની પર ડિપેન્ડ કરે છે? એઝિમ્યુથલ ક્વોન્ટમ નંબર એટલે કે ગૌણ ક્વોન્ટમ નંબર ઉપર. સ્મોલ એલના આપેલા મૂલ્ય માટે, સ્મોલ એલના આપેલા મૂલ્ય માટે આપણા સ્મોલ એમના મૂલ્યો શું હોઈ શકે છે? તો કે 2L પ્લસ 1, 2L+1 સુધીની સંખ્યાઓ હોઈ શકે છે. એટલે કે આપણે શું બોલતા હતા? તો કે -L થી લઈને +L સુધીની સંખ્યાઓ હોઈ શકે છે. આપણે આવું બોલતા હતા. ક્લિયર છે? ઓકે, તો જો હું તમને અહીંયા એવું પૂછું કે ભાઈ એલનું મૂલ્ય આ 1s ઓર્બિટલ છે, 1s ઓર્બિટલ છે, તેના માટે એલનું મૂલ્ય કેટલું છે? 1s ઓર્બિટલ માટે એલનું મૂલ્ય કેટલું છે? 0. તો 1s ઓર્બિટલ માટે એલનું મૂલ્ય 0 છે, તો તેના માટે એમનું મૂલ્ય શું હશે? તો કે આ જગ્યા પર 0 મૂકી દો, 2 × 0 એટલે 0 + 1 એટલે એમનું મૂલ્ય શું હશે? 1. એમનું મૂલ્ય શું હશે? 1. એમના કેટલા મૂલ્યો હશે? તો કે એક જ મૂલ્ય હશે. એમના કેટલા મૂલ્ય હશે? તો કે એક જ મૂલ્ય હશે. તો આ એક જ ઓર્બિટલ છે, એસ જે ગોળાકાર છે તે એક જ ઓર્બિટલ છે, અને એક જ ઓર્બિટલમાં એક ઓર્બિટલમાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે એમ છે? તો કે 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે એમ છે, 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે એમ છે. ઓકે, તો આ 1s ઓર્બિટલમાં સમાઈ શકતા મેક્સિમમ ઇલેક્ટ્રોન કેટલા હતા? કે 2 ઇલેક્ટ્રોન. એક ઓર્બિટલમાં 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. અહીંયા તમને એમના મૂલ્યો પરમાણુય કક્ષકોની સંખ્યા બતાવે છે. તો જો એલનું મૂલ્ય 0 હતું, સમજો છો એલનું મૂલ્ય કેમ 0 લીધું? કેમ કે એસ હતો. કોઈ પણ એસ 1s 2s 3s 4s એસ માટે એલનું મૂલ્ય 0. વારંવાર લખું છું 0 1 2 3 એલના મૂલ્યો આવા હોય તો S P D F એલનું મૂલ્ય 0 તો S કહેવાય, અથવા S ઓર્બિટલ માટે એલનું મૂલ્ય 0 કહેવાય. P હોય તો એલનું મૂલ્ય 1 કહેવાય, D હોય તો એલનું મૂલ્ય 2 કહેવાય, વગેરે. ચાલો, તો ક્લિયર છે? અહીંયા 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે એમ છે. આગળ જઈએ. ચલો. હવે અહીંયા હું એવું પૂછું કે ભાઈ મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય 2 છે, એટલે કે કોષ કઈ છે? L છે, એટલે કે પેટા કોષ કઈ હોઈ શકે છે આમાં? તો કે L કોષમાં 2 પેટા કોષો હોઈ શકે છે, 2s અને 2p. 2s અને 2p આવી 2 પેટા કોષો હોઈ શકે છે. ઓકે, જેમાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે એમ છે? તો કે કોઈ પણ s 1s 2s 3s 4s કોઈ પણ s માં કેટલા? 2. એટલે 2 ઇલેક્ટ્રોન તો ખરા જ, 2 ઇલેક્ટ્રોન તો ખરા જ. હા, હવે આ જે p છે ને, આ જે એકચ્યુઅલી p છે એ p માં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે એમ છે? તો ફરી પાછા વાત કરીએ આપણે. L ઇઝ p છે એટલે L ઇઝ 1. L ઇઝ 1. જો L ઇઝ 1 તો ચુંબકીય ક્વોન્ટમ આંક M ઇઝ 2L + 1, 2 × 1 + 1 એટલે 3. તો એમના કેટલા મૂલ્યો મળ્યા? તો કે એમના તમને 3 મૂલ્યો મળે છે. એટલે કે અહીં એમનું મૂલ્ય 3 નથી મળતું, એમના અલગ અલગ 3 મૂલ્યો મળે છે. કયા? તો કે -L થી લઈને +L સુધીની સંખ્યાઓ. એટલે -L ની વાત કરીએ તો -1 0 અને +1 આવા 3 મૂલ્યો મળી શકે એમ છે. 3 મૂલ્યો મળી શકે એમ છે. બરાબર? તો અહીં 3 આ જગ્યા ઉપર આપણને એવું સમજ પડે છે
કે 3 ડાયરેક્શનમાં આ જગ્યા ઉપર આપણને એવી સમજ પડે છે કે 3 ડાયરેક્શનમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના છે. 3 ડાયરેક્શન બતાવે છે આ. એટલે કે એકચ્યુઅલી મેં તમને જે કીધું કે પી કક્ષક એક્સ બોલી દો અને વાય બોલી દો અને ઝેડ બોલી દો. તો પી કક્ષક છે ને એકચ્યુઅલી આ પી એક્સ થઈ, ડંબેલ આકાર. આને બોલો તમે પી એક્સ થઈ. એ જ રીતે તમે જો ડંબેલ વાય અક્ષ ઉપર બતાવ્યું હોતે, ક્યાં બતાવું, અહીંયા દેખાય છે. એ જ રીતે તમે જો ડંબેલ એક્સ અક્ષ, વાય અક્ષ, ઝેડ અક્ષ, એ જ રીતે તમે ડંબેલ વાય અક્ષ ઉપર બતાવ્યું તો આ પી વાય થઈ, અને એ જ રીતે તમે ડંબેલ ઝેડ અક્ષ ઉપર બતાવો તો એ પી ઝેડ ઓર્બિટલ થઈ. તો હું તમને એવું કહી દઉં છું કે અહીંયા આપણે સરળતા ખાતર એવું યાદ રાખીએ કે ભાઈ એસ છે ને, એસ એટલે ગોળાકાર, એમાં એક બોક્સ છે. કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે એમ છે કે 2 ઇલેક્ટ્રોન. તો જો આ 1 ઇલેક્ટ્રોન, આ બીજો ઇલેક્ટ્રોન, એવું બતાવી દો. 2 ઇલેક્ટ્રોન સરળતા ખાતર ચાલશે ને? ઓકે. એવી રીતે અહીંયા જ્યારે આપણે એલ કોષની વાત કરીએ છીએ ત્યારે 2s છે એટલે એમાં તો 2 ઇલેક્ટ્રોન, આ 1 ઇલેક્ટ્રોન, આ બીજો ઇલેક્ટ્રોન. અને જ્યારે પી ની વાત કરીએ છીએ ત્યારે પી માટે 2p માટે તમને એમના કેટલા મૂલ્યો મળે છે? 3 મૂલ્યો મળે છે. એમના 3 મૂલ્યો મળે છે. એટલે 3 ઓર્બિટલ થઈ તમારી અહીંયા અલગ અલગ, px, py અને pz. કેમ કે ચુંબકીય ક્વોન્ટમ આંકનું મૂલ્ય તમને કક્ષકોની સંખ્યા આપે છે. તો ચુંબકીય ક્વોન્ટમ આંકનું મૂલ્ય તમને કેટલું મળ્યું આ જગ્યા ઉપર? તો કે ચુંબકીય ક્વોન્ટમ આંકના 3 મૂલ્યો મળ્યા, એટલે આ જગ્યા પર 3 ઓર્બિટલ શક્ય છે. અને એક ઓર્બિટલમાં કેટલા ઇલેક્ટ્રોન? તો કે એક ઓર્બિટલમાં 2 ઇલેક્ટ્રોન. તો આ 3 ઓર્બિટલ શક્ય છે, px, py, pz. તો કેટલા ઇલેક્ટ્રોન થયા હશે? 6 ઇલેક્ટ્રોન. તો હવે આને હું બાજુમાં લખું, ધ્યાન આપો. અહીં બાજુમાં બતાવું છું. જે તમારી આ કઈ થઈ? તો કે તમારી 2s. આ કઈ છે? તો કે 1s. 1s એટલે એક જ, એમાં બીજી કોઈ વેલ્યુઝ આવતી નથી. કેમ કે s માટે l ની વેલ્યુ 0, તો m ની વેલ્યુ પણ એક જ વેલ્યુ મળે, બરાબર? એટલે એક જ ઓર્બિટલ. અહીંયા p માટે તમે જોયું તો એમના અલગ અલગ 3 મૂલ્યો મળેલા. એટલે હવે અહીંયા શું લખું? 2px ડાયરેક્શનમાં, 2py ડાયરેક્શનમાં અને 2pz ડાયરેક્શનમાં. આવી 3 ઓર્બિટલ શક્ય થઈ. અને એમ પણ ભાઈ મેં તમને કીધેલું છે કે કક્ષકોની સંખ્યા જાણવી હોય તો n², અને ઇલેક્ટ્રોનની સંખ્યા જાણવી હોય તો 2n². અહીંયા સીધી વાત છે કે n ની વેલ્યુ કેટલી છે? તો કે n ની વેલ્યુ 2 છે. 2 નો વર્ગ એટલે 4. જોઈ લો અહીંયા, આ એક ખાનું, બીજું ખાનું, ત્રીજું ખાનું, ચોથું ખાનું, દરેક ખાનું કક્ષક બતાવે છે. તો s એટલે એક ખાનું અને p એટલે 3 ખાના બન્યા. ટોટલ કેટલા ખાના બન્યા? 4 ખાનાઓ બન્યા. 2 નો વર્ગ 4. હવે પૂછું કે ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? 2n². તો 2 નો વર્ગ 4 દુ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકશે. જોઈ લો, એક ખાનું એટલે એક ઓર્બિટલને રિપ્રેઝન્ટ કરે છે, એવું સમજજો. અહીંયા એક બોક્સ તમારી એક ઓર્બિટલને રિપ્રેઝન્ટ કરે છે. ને એક ઓર્બિટલમાં કેટલા ઇલેક્ટ્રોન? મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન. તો જુઓ અહીંયા, આ 1 ઇલેક્ટ્રોન, આ બીજો ઇલેક્ટ્રોન, આ 1 ઇલેક્ટ્રોન, આ બીજો ઇલેક્ટ્રોન, આ 1 ઇલેક્ટ્રોન, આ બીજો ઇલેક્ટ્રોન. ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થયા? ગણી કાઢો. 8. 2 ને 2 4 ને 2 6 ને 2 8. 2n² 8. આ જે થઈ ગયેલી છે તે જ વાતને રિપીટ કરું છું બીજી રીતે. ચલો એ જ રીતે હવે મને કહો, આ જગ્યા ઉપર ડાયરેક્ટ બોલો પહેલાં કે હું તમને એવું પૂછું, મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય 3 છે, તો કેટલી પેટાકોષો, એટલે કે ટોટલ કેટલી ઓર્બિટલ અને ટોટલ કેટલા ઇલેક્ટ્રોન? તમે સીધું બોલશો કે 3 નો વર્ગ. 3 નો વર્ગ એટલે કે 9 ઓર્બિટલ. 3 નો વર્ગ એટલે કે તમે બોલશો 9 ઓર્બિટલ છે અહીંયા. અને કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 3 નો વર્ગ 9 દુ 18 ઇલેક્ટ્રોન પોસિબલ થશે આ જગ્યા ઉપર. ઓકે, હવે એ જ વસ્તુને હું તમને અહીંયા બતાવી દઉં. તો ધ્યાન આપો. અહીંયા 3s. હવે મારે તમને s તો બતાવવાની જરૂર નથી. 3s એટલે કે કોઈ પણ s હોય, 1s હોય, 2s હોય, 3s હોય, તેમાં એક જ ઓર્બિટલ હોય. એક જ ઓર્બિટલ શક્ય છે, તેનો આકાર ગોળાકાર છે, તેના માટે m નું મૂલ્ય એક જ મળી રહેલું છે. તો એમાં એક જ ઓર્બિટલ ને તેમાં 2 જ ઇલેક્ટ્રોન. હવે p ની વાત કરીએ તો એ પણ બીજી વાર બતાવવાની જરૂર નથી. 2p હોય, 3p હોય, 4p હોય, 5p હોય, 6p હોય, ગમે તે p ઓર્બિટલ હોય, તમારી p પેટાકોષ છે તો તેના માટે m ના કેટલા મૂલ્યો મળે છે? 3 જ મૂલ્યો મળે છે. એટલે 3 ઓર્બિટલ શક્ય છે.
તો બાજુમાં એ પણ લખી દઉં, આ જગ્યા ઉપર બાજુમાં એ પણ બતાવી દઉં કે 3 ઓર્બિટલ શક્ય છે. 3p હોય તો એમના 3 મૂલ્યો મળે છે. તો અહીંયા શું લખીશું? 3p x ડાયરેક્શન, 3p y ડાયરેક્શન, 3p z ડાયરેક્શન. આ રીતે ક્લિયર છે? ઓકે. એક ખાનું એક ઓર્બિટલને રિપ્રેઝેન્ટ કરે છે અને એક ઓર્બિટલમાં 2 જ ઇલેક્ટ્રોન. તો અહીંયા પણ ઉપરની જેમ જ લખું આ રીતે. આટલું તો થઈ ગયું, આટલું તો થઈ ગયું. હવે 3D તો એના માટે તમારે અહીંયા ગણતરી જોઈ લો, ડીની ગણતરી જોઈ લો. હવે જો હું અહીંયા ડી લખું છું આ જગ્યા ઉપર, તો એનો મિનિંગ શું થયો? એલનું મૂલ્ય કેટલું? જો હું ડી લખીને આપું તો 0 1 2 3 SPD. એલનું મૂલ્ય ફરી એક વખત બતાવું અહીંયા. એલનું મૂલ્ય 0 હોઈ શકે, 1 હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે. એને અનુરૂપ પેટાકોષ S હોઈ શકે, P હોઈ શકે, D હોઈ શકે, F હોઈ શકે. તો જો હું ડીની વાત કરું છું, તો એલનું મૂલ્ય કેટલું છે? 2 છે. જો તમારા એલનું મૂલ્ય 2 છે તો એમનું મૂલ્ય શું હોઈ શકે? તો કે એમનું મૂલ્ય 2l + 1 હોઈ શકે. 2 દુ 4 ને 5, તો એમનું મૂલ્ય કેટલું હોઈ શકે? અહીંયા 5 હોઈ શકે. 5 હોઈ શકે નહીં, 5 મૂલ્યો હોઈ શકે. ચુંબકીય ક્વોન્ટમ આંકના 5 મૂલ્યો હોઈ શકે. કયા કયા 5 મૂલ્યો હોઈ શકે? તો કે -l થી લઈને +l સુધીની સંખ્યાઓ. હવે એલનું મૂલ્ય કેટલું છે આ જગ્યા ઉપર? એલનું મૂલ્ય કેટલું છે? કઈ છે? ડીની વાત કરીએ છીએ એટલે એલનું મૂલ્ય કેટલું છે? 2 છે. એલનું મૂલ્ય 2 છે એટલે -2 થી લઈને +2 સુધીની સંખ્યાઓ. એટલે કઈ -2, -1, 0, +1, +2. ટોટલ 1 2 3 4 5 મૂલ્યો શક્ય છે. 5 મૂલ્યો શક્ય છે એટલે અહીંયા 5 ઓર્બિટલ શક્ય છે. 5 મૂલ્યો શક્ય છે એનો અર્થ કે 5 ઓર્બિટલ શક્ય છે. ક્લિયર? તો જ્યારે તમે ડીની વાત કરો છો, ત્યારે ડીમાં 5 ઓર્બિટલો શક્ય છે. સમજ પડી કઈ રીતે આવી રીતે 5 અલગ અલગ ઓર્બિટલ્સ? તો હવે ધ્યાન આપો, દેખાય છે બોર્ડ ઉપર? તો ડીના કેસમાં કેવું છે કે ડીના કેસમાં 5 ઓર્બિટલો શક્ય છે. 5 ઓર્બિટલો શક્ય છે. પહેલી, બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી. આ 5 ઓર્બિટલો ડીના કેસમાં શક્ય છે. બોર્ડ પર દેખાય છે? ઓકે, દેખાય છે. ડીના કેસમાં 5 ઓર્બિટલો આ રીતે શક્ય છે. 5 ઓર્બિટલ્સ. કઈ રીતે આવી ખબર પડી? હા. હવે તેના બી દરેકના નામ આપી દઈશ. શું આપીશ અહીંયા? તો કે પહેલી ઓર્બિટલનું નામ આપી દઈશ 3DXY. બીજીનું નામ આપીશ 3DYZ. ત્રીજીનું નામ આપીશ 3D. અહીંયા જગ્યા નથી, હું તમને છે ને ઉપર જરાક મોટા અક્ષરે બતાવી દઉં, સમજી લેજો તમે. હું અહીંયા મોટા અક્ષરે બતાવી દઉં. જે આ 5 ઓર્બિટલો શક્ય હોય, 5 ઓર્બિટલો જે શક્ય છે, પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, એના નામ આપી દો. તો પહેલી ઓર્બિટલનું નામ શું લખવાનું? DXY, DYZ, DZX. તમારે X, Y અને Z ને ઓલ્ટરનેટ ચલાવવાના. પહેલા લીધું XY, પછી લીધું YZ, પછી લીધું ZX. સમજો છો? XY, YZ, ZX ઓલ્ટરનેટ ચલાવ્યા. પહેલા 2 અક્ષર XY, પછી YZ, પછી ZX ઓલ્ટરનેટ ચલાવ્યા. આનું નામ જે છે DX2-Y2, X2-Y2 અને છેલ્લીનું નામ છે DZ2. આ ઓર્બિટલોના નામ છે, યાદ રાખવાના છે. તેના આકાર ઉપરથી આ નામ પડેલા છે. સમજો? એ હું તમને કીધું ને, આકારની વાત આપણે અત્યારે કરીશું ને, તમે પાછું રાસાયણિક બંધન ચેપ્ટરમાં કન્ફ્યુઝ થશો. હું તમને રાસાયણિક બંધન ચેપ્ટર વખતે બરાબર ડિટેલમાં આકારની વાત કરીશ, એ અત્યારે નહીં. અત્યારે તો ખાલી શોર્ટ ક્વેશ્ચન રિલેટેડ કે ડી ઓર્બિટલનો આકાર કેવો છે? ડબલ ડમ્બેલ આકાર છે. પી કક્ષકનો આકાર કેવો છે? ડમ્બેલ આકાર છે. અને એસ કક્ષકનો આકાર કેવો છે? ગોળાકાર છે. બસ. તો આ નામ યાદ રાખો, ખાલી નામ યાદ રાખો. XY, YZ, ZX,
ડી એક્સ સ્ક્વેર ડેશ વાય સ્ક્વેર અને ડી ઝેડ સ્ક્વેર. આ દરેક ખાનાઓના નામ યાદ રાખી લો, બરાબર. અને મુખ્ય ક્વોન્ટમ 3 છે. જો મુખ્ય ક્વોન્ટમ 3 છે તો દરેકની આગળ હું 3 લખી દઉં, 3 3 3 3 3. જો મુખ્ય ક્વોન્ટમ 4 ની વાત કરતા હો તો દરેકની આગળ 4 લખી દેતે. ઓકે, તો આ જગ્યા ઉપર એક ખાનામાં 2 5 ખાના છે, એક ખાનામાં 2 5 ખાના છે, તો 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 10. હવે ગણો ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થયા, ટોટલ કેટલા થયા? તો કે આ 10 ને કેટલા 6 16, 16 ને 2 કેટલા 18. તમે સૂત્ર મૂકીને બી 18 જ જવાબ લાવેલા. 3 નો વર્ગ 9 દુ 18 ઇલેક્ટ્રોન પોસિબલ છે. કેટલી ઓર્બિટલ થઈ? દરેક ખાનું એક ઓર્બિટલ બતાવે છે. કેટલી ઓર્બિટલ થઈ? 1 2 3 4 5 6 7 8 9. 3 નો વર્ગ 9. આ રીતે ક્લિયર છે? સમજ પડશે? હવે લખી લો તો આટલું, લખી લો તો આટલું. ચલો, તો જે આપણે પેલા ક્વોન્ટમ આંકો વિશેની વાત કરેલી એને તમારે કંઈક હવે આ કોન્સેપ્ટથી યાદ રાખવાનું છે, આ કોન્સેપ્ટથી સમજવાના છે. ક્લિયર? ઓકે, ચાલો. ઓકે, બીજી આપણે વાત કરવાની છે આજે હવે એક અગત્યની. મારે તમને જે આપણી હવે કક્ષકો છે, કક્ષકોની ઉર્જા વિશેની વાત કરવી છે. કક્ષકોની ઉર્જા વિશેની વાત કરવી છે. તમે કહેશો સાહેબ કક્ષકોની ઉર્જા વિશેની વાત તો થઈ ગઈ છે. કક્ષકોની ઉર્જા વિશેની વાત તો એકચ્યુઅલી થઈ ગઈ છે. તમે તો સ્ટાર્ટિંગમાં જ કીધેલું, મુખ્ય ક્વોન્ટમ વાળી વાત ચાલતી હતી ત્યારે જ તમે કીધેલું કે મુખ્ય ક્વોન્ટમ શું દર્શાવે છે? તો કે મુખ્ય ક્વોન્ટમ એક તો કદ દર્શાવે છે. મુખ્ય ક્વોન્ટમ એક તો તમને કદ દર્શાવે છે અને બીજું તમને શું દર્શાવે છે? ઉર્જા વિશેની માહિતી આપે છે. એ વાત તો થઈ ગયેલી છે. હા, એ વાત તો થઈ ગયેલી છે, પણ આમાં કંઈક બીજું નવું આવશે અત્યારે, ધ્યાન રાખજો. હું તમને એવું પૂછું કે ભાઈ 1s ઓર્બિટલ, હવે સમજો મને ટેવ છે ઓર્બિટલ બોલવાની, તમે એને કક્ષક સમજી શકો છો ગુજરાતીમાં. હું ઇંગ્લિશમાં બોલીશ ઓર્બિટલ, તમે એને કક્ષક સમજી શકો છો. એટલું બધું શુદ્ધ ગુજરાતી મને તકલીફ થાય છે બોલતા. તમે એને કક્ષક સમજી શકો છો ગુજરાતીમાં. હું બોલું છું ઓર્બિટલ ઇંગ્લિશમાં. 1s ઓર્બિટલ અને 2s ઓર્બિટલ. હવે હું તમને એવું પૂછું આ જગ્યા ઉપર કે બેમાંથી કઈ ઓર્બિટલની એનર્જી વધારે છે? બેમાંથી કઈ ઓર્બિટલની ઉર્જા વધારે છે? બેમાંથી વધારે ઉર્જા ધરાવતી ઓર્બિટલ કઈ? તમે કહેશો કે સર તમે તો કીધેલું કે જેના માટે મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય વધારે તેની ઉર્જા વધારે. હા, સાચું જ છે, કંઈ ખોટું નથી. આના માટે મુખ્ય ક્વોન્ટમ આંક n ની વેલ્યુ કેટલી? તો કે 1. આના માટે મુખ્ય ક્વોન્ટમ આંક n ની વેલ્યુ કેટલી? તો કે 2. આનો મુખ્ય ક્વોન્ટમ આંક 1, આનો મુખ્ય ક્વોન્ટમ આંક 2, એટલે ઓબ્વિયસલી આના કરતાં આની ઉર્જા વધારે છે. હા, બરાબર જ છે. 2s કરતાં 3s ની ઉર્જા વધારે છે. હા સર, બરાબર જ છે. અને 3s કરતાં 4s ની ઉર્જા વધારે છે. હા સર, બરાબર જ છે. ઇટ ઇઝ ઓકે, ઇટ ઇઝ ઓકે, કોઈ પ્રોબ્લેમ નથી. ક્લિયર છે? ક્લિયર છે? હા. હવે હું તમને એવું પૂછું કે ભાઈ આ જગ્યા ઉપર હું લખીશ કે 2p અને 3p બેમાંથી કોની ઉર્જા વધારે છે? સર 2p કરતાં 3p ની ઉર્જા વધારે છે. ઓકે, ઓકે. 3p કરતાં સર 4p ની ઉર્જા વધારે છે. આનો મુખ્ય ક્વોન્ટમ આંક 3, આનો મુખ્ય ક્વોન્ટમ આંક 4. ઓકે. 4p કરતાં સર 5p ની ઉર્જા વધારે છે. ઓકે, કોઈ પ્રોબ્લેમ નથી. મેં ક્યાં કીધું પ્રોબ્લેમ છે? ઠીક છે, ચાલો. સર d હોય તો 3d, 3d કરતાં સર 4d ની ઉર્જા વધારે છે. હા, બરાબર છે. 4d કરતાં સર 5d ની ઉર્જા વધારે છે. હા, બરાબર છે. 5d કરતાં સર 6d ની ઉર્જા વધારે છે. હા, બરાબર છે. મેં ક્યાં કીધું? ઓકે, કમ્પ્લીટ જ છે. પણ જો અહીંયા કમ્પેર કેવી થયેલી છે, આવું તો નાના છોકરાને પણ આવડે. એ 5મા 6ઠ્ઠા ધોરણના છોકરાને બી કહી દો કે 1 કરતાં 2 વધારે ને 2 કરતાં 3 વધારે ને 3 કરતાં 4 વધારે.
એવું તો નાના છોકરાને પણ આવડે છે ને આપણને પણ આવડે છે, એમાં કોઈ બહુ મોટી વાત નથી. અહીંયા એસ છે, એસ છે, એસ છે, એસ છે, બધી જ એસ છે. અહીંયા પી છે, પી છે, પી છે, પી છે. જે કંઈ પણ કમ્પેર કઈ રીતે બધી પી જ હતી. આ જગ્યા ઉપર ડી 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 છે બધી જ ડી. અહીંયા બધી જ પી ઓર્બિટલ છે, અહીંયા બધી જ એસ ઓર્બિટલ છે. પણ જ્યારે કોઈ એસ અને પી, જ્યારે કોઈ એસ અને પી ની કમ્પેર કરવાની આવે કે પી અને ડી ની કમ્પેર કરવાની આવે તો તમે મુખ્ય ક્વોન્ટમ આંક પ્રમાણે જવાબ નથી આપી શકતા. હા, તમે જવાબ આપી શકો છો જેનો મુખ્ય ક્વોન્ટમ આંક વધારે તેની ઉર્જા વધારે. જે કક્ષક માટેનો મુખ્ય ક્વોન્ટમ આંક વધારે તેની ઉર્જા વધારે. તમે આવો જવાબ આપી શકો છો. ઓકે, આ જવાબ યોગ્ય પણ છે. જે કક્ષક માટેનો મુખ્ય ક્વોન્ટમ આંક વધારે તેની ઉર્જા વધારે. ઓકે, આવું તમે બોલી શકો છો. પણ ક્યારે જ્યારે આપેલી બધી જ એક સરખી હોય, તો કે એસ તો બધી એસ હોય ત્યારે, પી તો બધી પી હોય ત્યારે, ડી તો બધી ડી હોય ત્યારે. પણ હવે એક એસ હોય, એક પી હોય, અથવા એક પી હોય, એક ડી હોય, અથવા એસ પી ડી ત્રણે ત્રણ અલગ અલગ હોય અને ત્યારે તમારે જવાબ આપવો છે, તો તમારે ખાસ ધ્યાન રાખવું પડે એમ છે. ઓકે, ચાલો હું તમને એવું કહું કે મારે અહીં તમને પૂછવું છે કે ભાઈ 3D અને 4S અને વચ્ચે તમને અહીંયા આપી દઉં છું ખાલી જગ્યા. તમારે અહીંયા ગ્રેટર ધેન અથવા તો લેસ ધેનનો સિમ્બોલ મૂકવાનો છે. તમારે અહીંયા વચ્ચે ગ્રેટર ધેન અથવા તો લેસ ધેનનો સિમ્બોલ મૂકવાનો છે. કોની ઉર્જા વધારે છે આ બેમાં અને કોની ઉર્જા ઓછી છે. હવે તમે જો જનરલી પેલી જ વાત જાણતા હો કે જેનો મુખ્ય ક્વોન્ટમ આંક વધારે તેની ઉર્જા વધારે, તો આ જગ્યા ઉપર તમે શું કરશો? તો કે આ જગ્યા ઉપર તમે આમ લખશો કે 4S ની ઉર્જા 4S માટેનો મુખ્ય ક્વોન્ટમ આંક કેટલો? તો કે n બરાબર 4. અને આના માટેનો મુખ્ય ક્વોન્ટમ આંક કેટલો? તો કે n બરાબર 3. આગળ લખેલી સંખ્યા એટલે મુખ્ય ક્વોન્ટમ આંક. n બરાબર 4, n બરાબર 3. આનો મુખ્ય ક્વોન્ટમ આંક વધારે છે માટે આની ઉર્જા વધારે છે અને તમે આ સિમ્બોલ આપશો એટલે તમારું એક્ઝામમાં ખોટું. બે અલગ અલગ કક્ષકોની જ્યારે કમ્પેર કરવાની છે, બે અલગ અલગ, અહીંયા જો કદાચ આવું હોતે અત્યારે કે 3S અને 4S બંને સરખી જ ને, S અને S બંને સરખી જ ને, S ની સાથે S ની કમ્પેર, તો જેનો મુખ્ય ક્વોન્ટમ આંક વધારે તેની ઉર્જા વધારે. તો આ જવાબ તમારો સાચો છે. આ જવાબ તમારો સાચો છે. જ્યારે બંને સરખી હોય ત્યારે S ની સામે S ની કમ્પેર. પણ હવે અહીંયા D ની સામે S કે P ની સામે D બે અલગ અલગ ઓર્બિટલની જ્યારે કમ્પેર કરવાની હોય ત્યારે માત્ર મુખ્ય ક્વોન્ટમ આંક નહીં જોવાનો. તે વખતે મુખ્ય ક્વોન્ટમ આંક માત્ર નહીં જોવાનો, તે વખતે તમારે ગૌણ ક્વોન્ટમ આંક પણ જોવાનો. એટલે કે તમારે L નું મૂલ્ય પણ જોવાનું કે કેટલું છે, L નું મૂલ્ય પણ જોવાનું કે કેટલું છે. જો તમે સીધો મુખ્ય ક્વોન્ટમ આંક જોઈને જવાબ આપી દીધો તો ખોટું પડશે. તમારે L નું મૂલ્ય પણ જોવાનું છે કેટલું છે. તો D માટે L નું મૂલ્ય કેટલું? વારંવાર બોલું છું, આ વસ્તુ યાદ જ રાખી દેવાની કે L બરાબર 0, 1, 2, 3 અને એની સાપેક્ષમાં S, P, D, F. તો કોની વાત છે? આ D ની વાત છે. તો જો D હોય તો L નું મૂલ્ય કેટલું? 2. L નું મૂલ્ય 2. અને જો S હોય તો L નું મૂલ્ય કેટલું? S હોય તો L નું મૂલ્ય કેટલું? 0. તો 3D માટે L ની વેલ્યુ 2 અને 4S માટે L ની વેલ્યુ 0. હવે તમારે જ્યારે બે અલગ અલગ ઓર્બિટલ આપેલી હોય અને તમારે ઉર્જા ચેક કરવી છે તો તમારે n પ્લસ L જોવાના. તમને n પ્લસ L નો આન્સર જે મળે, L પ્લસ L નો આન્સર જે મળે તેને આધારે તમે ઉર્જા નક્કી કરી શકો છો. 3 + 2 = 5 અને n + L 4 + 0 = 4.
કોના માટે n+l નો આન્સર વધારે આવ્યો? 3D માટે કે 4s માટે? તો કે 3D માટે n + l નો આન્સર વધારે આવ્યો. 3 + 2 = 5 આવ્યો. અહીંયા 4 + 0 = 4 આવ્યો. કોના માટે મુખ્ય ક્વોન્ટમ આંક અને ગૌણ ક્વોન્ટમ આંકનો સરવાળો વધારે આવ્યો? તો કે 3D માટે. 4s માટે તો 4 આવે છે અને 3D માટેનો આન્સર 5 આવે છે. જેના માટે n+l ની વેલ્યુ વધારે, જેના માટે n+l ની વેલ્યુ વધારે, તેની ઉર્જા વધારે, તેની ઉર્જા વધારે. જો અલગ અલગ ઓર્બિટલ વચ્ચે કમ્પેર કરવાની હોય તો અહીં તમારો આન્સર શું આવશે હવે? તો કે ભાઈ 3D ની ઉર્જા 4s ની ઉર્જા કરતાં વધારે છે. 3D ની ઉર્જા 4s ની ઉર્જા કરતાં વધારે છે. ઓકે, 3D ની ઉર્જા 4s ની ઉર્જા કરતાં વધારે છે. આવો આન્સર આવશે. ક્લિયર છે? કમ્પ્લીટ? લખી લો. ઓકે ને? ચાલો, દેખાય છે બરાબર બોર્ડ ઉપર? ચાલો, તો કક્ષકોની ઉર્જા જ્યારે કમ્પેર કરવાની આવે, કક્ષકોની ઉર્જા જ્યારે કમ્પેર કરવાની આવે, કક્ષકોની ઉર્જા જ્યારે કમ્પેર કરવાની આવે, પહેલા તો હું તમને એક ઉર્જાનો ક્રમ અહીંયા લખી આપું છું કે સિમ્પલી જ્યારે કશું 1 2 3 4 આવા નંબર નથી આપ્યા અને સિમ્પલી જ્યારે કીધું છે ત્યારે ખાલી આવું યાદ રાખવાનું કે S પેટાકોષ કરતાં P પેટાકોષની ઉર્જા વધારે, P કરતાં D ની વધારે, D કરતાં F ની વધારે વગેરે. આ એક સામાન્ય માહિતી છે. આ એક સામાન્ય માહિતી છે. કદાચ S P D F માં કમ્પેર કરવાનું કહી દે, કોઈ નંબર લખ્યા વગર 1s 2s 3s 1p શું કહેવાય 2p 3p વગેરે કોઈ નંબર નથી લખ્યા અને સિમ્પલ S P D F આવું કમ્પેર કરવાનું કહી દે તો S કરતાં P વધારે, P કરતાં D વધારે, D કરતાં F વધારે. ધેટ્સ ઇટ. ધેટ્સ ઇટ. નંબર નથી લખ્યા ત્યારે. પણ હવે જ્યારે નંબર પણ લખેલા છે, મુખ્ય ક્વોન્ટમ આંક બતાવેલો છે, નંબર લખેલા છે, મુખ્ય ક્વોન્ટમ આંક બતાવેલો છે, ત્યારે જો સમાન પેટાકોષ, જો સમાન પેટાકોષની વાત થતી હશે, એટલે કે જ્યારે અંદર માત્ર S ની કમ્પેર કરવાની હોય, અંદર માત્ર P ની કમ્પેર કરવાની હોય, અંદર માત્ર D ની કમ્પેર કરવાની હોય, જો સમાન પેટાકોષ હોય ત્યારે જેના માટે n નું મૂલ્ય વધારે તેની ઉર્જા વધારે. જો એક સરખી કમ્પેરિઝન કરવાની હોય તો એટલે કે આવું કે 3s અને 4s માં કમ્પેર કરવાની છે તો બંને s જ છે ને? હા, એટલે કે બંને કેવી છે? સમાન પેટાકોષ છે ને, આ પણ s આ પણ s. હા, તો જેના માટે n નું મૂલ્ય વધારે તેની ઉર્જા વધારે, એટલે અહીંયા સિમ્બોલ આમ આવશે. ક્લિયર? આવું કોઈના પણ માટે, આવું કોઈના પણ માટે. બીજું ઉદાહરણ લઈ લઉં કે 3p અને 4p તો બંને સરખી છે ને, આ પણ p આ પણ p. તો જેનો મુખ્ય ક્વોન્ટમ આંક વધારે તેની ઉર્જા વધારે, તેની ઉર્જા વધારે. વાત ચાલી રહેલી છે ઉર્જાની. હવે જો અસમાન પેટાકોષ, અલગ અલગ પેટાકોષો વચ્ચે જ્યારે કમ્પેર કરવી છે, જો અસમાન પેટાકોષ હોય ત્યારે જેના માટે n+l નું મૂલ્ય વધારે તેની ઉર્જા વધારે. સમજી ગયા? ઓકે. તો હવે સમજો કે મારે કમ્પેર કરવી છે 3D અને 4s વચ્ચે કમ્પેર કરવી છે અને હવે અહીંયા મારે ગ્રેટર દેન કે લેસ દેનનો સિમ્બોલ મૂકવો છે.
તો આ જગ્યા ઉપર જો તમે અહીંયા 3 જોયું અને અહીંયા 4 જોયું અને અહીંયા આવો સિમ્બોલ મૂકી દીધો તો ખોટું. અલગ અલગ છે ને, આ એસ છે અને આ ડી છે. તમારે અલગ અલગ ઓર્બિટલ વચ્ચે કમ્પેર કરવાની છે. અહીંયા કેવું હતું, બંને એસ જ હતી. અહીંયા કેવું હતું, બંને પી જ હતી. પણ હવે તો એક એસ છે તો બીજી ડી છે. જ્યારે આવી કમ્પેરિઝન આવી જાય ત્યારે તમારે અહીંયા જોવાનું કે એનનું મૂલ્ય કેટલું, 3, અને આના માટે એલનું મૂલ્ય કેટલું, તો કે 2. 3 + 2 એટલે કે એન અને એલનો સરવાળો કેટલો, 5. આના માટે એનનું મૂલ્ય કેટલું, 4. એલનું મૂલ્ય કેટલું, 0. એન અને એલનો સરવાળો કેટલો, 4. તો જેના માટે એન વત્તા એલનું મૂલ્ય વધારે તેની ઉર્જા વધારે. ક્લિયર? આ 2 પોઈન્ટ લખી દો. કક્ષકોની ઉર્જા આ પોઈન્ટને આજે સમજવો જરૂરી હતો, કેમ કે આના ઉપરથી જ મારે તમને હવે પછીના આગળ જતા મારે તમને ઇલેક્ટ્રોનની ગોઠવણી શીખવાડવાની છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેક્ચર આના પછી થવા જઈ રહેલો છે ચેપ્ટરનો. લગભગ આ ચેપ્ટરનો લાસ્ટ લેક્ચર હશે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેક્ચર હશે આ ચેપ્ટરનો, કે જે હવે આપણે લાસ્ટ લેક્ચર કરવા જઈ રહેલા છે આ ચેપ્ટરના, જેમાં મારે તમને અગત્યના પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી દર્શાવતા 3 નિયમો સમજાવવાના છે. આફબાઉનો નિયમ, પાઉલીનો નિયમ અને હુન્ડનો નિયમ, કે જે જ આખા કેમેસ્ટ્રીમાં પરમાણુની ઇલેક્ટ્રોન રચના અંગેના પાયાના નિયમો છે. ને એના માટે તમને આ કક્ષકોની ઉર્જા સમજાવવી જરૂરી હતી. ઓકે? કેમ કે આ જ ઉર્જાના કંઈક ક્રમમાં ઇલેક્ટ્રોન ગોઠવાવાના છે. ક્લિયર છે? ચલો મળીએ, વાંચતા રહો, પ્રેક્ટિસ કરતા રહો, મળીએ.